આ બધું મારી સામે રાજપૂત ડાયરો બેઠો છે, અહીંયા ડોડિયા બેઠા છે, અહીંયા બારડ બેઠા છે, અહીંયા સોલંકી બેઠા છે, અહીં પરમાર બેઠા છે, અહીં જણકાટ બેઠા છે. આ ઈ ડાયરો છે શિવાભાઈ. વળે નહીં દુનિયામાં ગેંગે કે ફે ફે કરે થી અને ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકી અને કદમ બે કાળ ને ભામાં ભરી લ્યો તો મજા આવે. ઈ બધી અહીંયા વાતું, આ બધા છંદો, આ વીર રસના કાવ્યો એનું વર્ણન કરું છું, એની યાદી કરાવું છું. એનું કારણ ઈ છે સાહેબ, 4 મંગળ વરતવાનું ટાણું હોય અને વસરાજ સોલંકી જેવો વેગળની વારે નીકળી જાય અને ઈ મર્દો મર્દ પુરુષ એને યાદ કરવો હોય તો છપાકરાની માલપા યાદ કરવા છે ઉસ્તાદ. હાક નાખતા હાલૈયા હોરા લડવા મેદાન માટે માની ગયા પલાણ ઘોડા કોના કેમ હાડ તેગાળી તાળીયું બોલી મંડાની કાળીયું ઉડી જા ડબરે ઉડે મામલો મેદાન. ડાબલા ઘોડા હાવડ્યો હોકવા લાગી હાથીડા હોકલા લેતા ગગના ગુજાર ભાગોટા ભાગોટા દેતા લલકારા ભલકારા મારવા મારવા ધણી લાગી લીલી લહેર. ભુજાળી ભવાની દેવી રણ માં રગત પીતની હીરી પ્રગંડા ભૂખી કરતી ફરાળ અવળા હવળા ઠેક બેવળા ચોવળા કાળ કાળ હામા હામા મંડાણા કરાળ. જલ જાવે જબ નારિયા અને નર મર જાવે કટ તેથી સુને ઘર બાલક રોવે તબ રેવે રજવટો. એમ રાજપૂતાઈ નથી રહેતી સાહેબ. રોતી બોલી બીબીયુન પીયું ચલો પરદેશ આ કાળ જાગ્યો કારણિયો દેદાજી હોરઠ દેશ હો. હા આજ પણ જાવ દેવડી કોનું કોઈ તો કે દેદાની દેવડી બોલાય. અને એવા મરતા મરજ પુરુષો સાહેબ દેદાજી બારડ જેથી એમ કહેવાય કે 12 વટે નીકળે ને તેથી ઈ નવાબની બાયુ ઈ બીબીયું એમ કહેતી રોતી રોતી કે હવે પીયું ચલો પરદેશ. કારણ કે આયા કાળ જાગ્યો કારડિયો દેદાજી હોરઠ દેશ હો. ઈ દેદાજી બારડ જેવા મરતા મરદ પુરુષ હોય, એ રણમલસિંહજી ડોડિયા જેવા મરતા મરદ પુરુષ હોય, એ એક વાણિયાની દીકરી પોતાના બાપ માનીને એની વાહે સતી થઈ જાય એવી આ ધરતી છે. ભલા માણસ, આ ધરતી કોઈ માય કાંગલાની ધરતી નથી હો. હાક નાખતા હાલી હોરા લડવા મેદાન માટે માની ગયા પલાડ ઘોડા ખમે ખમ હાડ તેગાડી તાળી બોલી મંડાની કાળી ચૂ ધોડી ડબરે ઉડે મામલો મેદાન. કાતા ડાબલા ઘોડા હાવડે હોકવા લાગી હાથીડા હોકલા લેતા કાગના ગુજાર આગોડા પાગોડા દેતા લલકારા ભલકારા મારવા મારવા તણી લાગી લીલી લહેર. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતની હીરી પ્રગંડા ભૂલ કરતી ફરાળ અવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હામ હામ મંડાણા કરાળ. બલ ભલા ભરકાલા આપથી ઉઠિયા દેવા મરદા મરદ પુરુષ છે એમ યુદ્ધના મેદાનમાં મોરચો મંડાણો હોય. બાકા ઝીક બોલતી હોય. ધડ વગરના માથા, માથા વગરની ધડ, ઊંઠું વગરના હાથી અને હાથી વગરની ઊંઠું થઈ ગઈ હોય. મારો મારો ના નાદ થતા હોય. હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય, માથા કપાઈ ગયા હોય તોય ધડ ફરડાક દઈને ઊભું થાય અને મારો મારો ના નાદ કરે એની આ વાતું છે હો. હા